ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। રક્ષાબંધન મહાપર્વ પૂજન છે એના થોડાક કાવ્યોને આધારે અને જયમાલામાં તો ઉજ્જૈની નગરીના રાજા શ્રીવર્મા એના 4 મંત્રીઓ બલિ, પ્રહલાદ, નમુચી અને બૃહસ્પતિ ઘોર મિથ્યા દૃષ્ટિ અને અભિમાની એવા હતા. અકંપનાચાર્ય આદિ 700 મુનિરાજોના દર્શન માટે શ્રીવર્મા રાજા પહોંચ્યા છે. પણ આ ધર્મદ્વેષી એવા 4 મંત્રીઓ મુનિરાજનો અપમાન કરે છે અને આહાર માટે રસ્તામાં મળેલા શ્રુતસાગરની નિંદા કરે છે. અને પછી વાદ વિવાદને લીધે દ્વેષ એટલો વધ્યો કે ઉપસર્ગ સુધી કશાયોનો આવેગ લંબાણો. ઉપસર્ગની સ્થિતિ પરિસ્થિતિ બની હસ્તિનાપુરમાં ઘટના બની. તમે જુઓ, ઉજ્જૈની નગરી ક્યાં, ઉજ્જૈન ક્યાં અને હસ્તિનાપુર ક્યાં. 700-800-1000 કિલોમીટરનો અંતર છે. મુનિરાજોને 700 મુનિરાજોના સંઘને ત્યાંથી ત્યાં વિહાર કરતાં 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 કમસે કમ 4-6 મહિના તો લાગ્યા જ હોય. પણ ઓલા મંત્રીઓના કશાય ભાવો ક્યાંય ઢીલા ન પડ્યા. એટલે કશાયોની ગાંઠ, રાજુભાઈ, ગાંઠ ગ્રંથિ એવી ઘટ હોય છે એ પાતળી પડવાનું નામ જ ન લે. એટલે કશાયોના સંસ્કારો, ક્રોધની મુખ્યતા છે ત્યાં. ક્રોધ, માન, માયા, લોભ, 4 કશાયો લઈ લેવી. તો કશાયોની એવી ગાંઠ ઉજ્જૈનીથી શરૂ થયેલી એ હસ્તિનાપુરમાં જઈને ઉપસર્ગ રૂપે બહાર જ આવી. એમાં પછી ત્યાં જે રાજા હતા, એક પદ્મરાય નામના રાજા હતા હસ્તિનાપુરમાં. અને એમના જ ભાઈ હતા વિષ્ણુકુમાર, જેમણે દીક્ષા લીધી હતી અને જેમને રિદ્ધિ પણ હતી. અને ઉપસર્ગનો પ્રસંગ ત્યાં બન્યો. ઓલા મંત્રીઓ ત્યાં જઈ ઓલા રાજાને 3 દિવસનો રાજ્ય માગ્યો. આવી બધી ઘટના આવે છે. પછી નરમેઘ યજ્ઞ, એટલે જે યજ્ઞમાં મનુષ્યોની બલિ દેવામાં આવે. ટૂંકમાં 700 ને 700 મુનિરાજોને અગ્નિદાહ કરવાનો એક કુકૃત્ય આચરવામાં આવ્યું. તો રાજા પદ્મરાયના નાના ભાઈ વિષ્ણુકુમારે દીક્ષા લીધી હતી અને એમને વિશેષ રિદ્ધિની પ્રાપ્તિ થઈ હતી. એટલે એ સમાચાર એન કેન પ્રકારે એને ત્યાં પહોંચો. અને પછી વિષ્ણુકુમારજી આવ્યા અને પછી ઉપસર્ગ દૂર થયો. એવી રીતે પછી 4 મંત્રીઓનું બંધન અને આ મુનિ ભગવંતોની બધાયની સુરક્ષા થઈ, રક્ષા થઈ. ઓલાનું બંધન, આ લોકોની રક્ષા, તો રક્ષાબંધન એમ એનો અર્થ છે ખરેખર. તો પછી તો ઠીક છે, શાસ્ત્રોમાં પણ આચાર્યોના ગ્રંથોમાં, સમંતભદ્ર આચાર્ય, રત્નગણ શ્રાવકાચાર શાસ્ત્રમાં 8 અંગો, સમ્યક્તના 8 અંગોમાં વાત્સલ્ય અંગમાં પ્રસિદ્ધ મહાપુરુષ તરીકે વિષ્ણુકુમારજીનું નામ છે. તો આ જ વિષ્ણુકુમાર મુનિરાજ. બાકી તો આ કથા અને આ ઘટના તો
એની ભાવ ભંગીમાઓ અને એમના ભાવ સૌંદર્ય માણીએ એટલે ઓછા છે. પ્રતીક રૂપે હું એમ કહું, રક્ષાબંધન પર્વ એટલે શ્રમણ સંસ્કૃતિની સુરક્ષા કરવાના પ્રણ લેવાનો પર્વ છે. દેવગુરુ ધર્મની રક્ષા, સાધર્મીની રક્ષા, અરે મંદિરોની રક્ષા, ધાર્મિક સંકુલનોની રક્ષા, સાધર્મી વિદ્વાનની રક્ષા, સાધર્મીની રક્ષા, ગરીબ હોય, અમીર હોય, બુદ્ધિશાળી હોય, મંદબુદ્ધિ હોય, ગમે તે હોય, પણ છે તો ધર્માત્મા સાધર્મી જ ને. આજે પંચમ કાળમાં જોવા મળે છે શેઠિયાઓ વચ્ચે અને વિદ્વાનો વચ્ચે સમન્વય નથી. વિદ્વાનની વાત શેઠિયાઓ માનવા તૈયાર નથી. શેઠિયાઓ પોતાની ખોટી માન્યતાઓ વિદ્વાનના મગજ પર હાવી કરવા માગે. આગમની કોઈ વાત કરવામાં આવે તો સત્તાવાળા પાસે શાનપણ નામની વસ્તુ નથી. આવી બધી વિષમતા પંચમ કાળમાં જોવા મળે છે. દાનદાતાર શ્રેષ્ઠીઓ વિના સંસ્થાઓ તો ચાલવાની નથી, બરાબર? પણ વિદ્વાન વિના એમાં ચૈતન્યના પ્રાણ પૂરવામાં આવી ન શકે. જેટલી જરૂરત શ્રેષ્ઠીઓની છે, બાહ્ય ધનની જેટલી આવશ્યકતા છે, બાહ્ય ધનાઢ્ય લોકોની જેટલી આવશ્યકતા છે સંસ્થાઓમાં, એ સંસ્થાઓમાં આત્મતત્વને ઉજાગર કરવા માટે ગુણાઢ્ય એવા, જ્ઞાનાઢ્ય એવા જ્ઞાનવાન વિદ્વાનની પણ એટલી જ જરૂર છે. મેનેજમેન્ટ અથવા સંસ્થાઓ માત્ર સત્તા પક્ષે મેનેજમેન્ટથી નથી ચાલતી, સત પક્ષે જ્ઞાનનો પણ એમાં માર્ગદર્શન જરૂરી હોય છે. શું કહું છું, સમજાય છે? હા, માત્ર સત્તા પક્ષે જ મેનેજમેન્ટ થયું, સંસ્થા ચાલે, સંસ્થા તો ચાલશે, ના નહીં, પણ સંસ્થામાં સત નહીં રહે. ગુજરાતીમાં એક કહેવત છે, નાગાઓના ગામમાં ધોબીઓના ઘાટ ન હોય. સાંભળ્યું છે? હા, નાગા પૂગા બધાય ફરતા હોય, કપડાં જ ન પહેરે, તો ધોબી કપડાં કોના ધોવે? એમ સમાજમાં બધા જ મૂર્ખા હોય તો વિદ્વાનની પંડિતની પીપુડી ક્યાં વાગે? અને એ તો નક્કી જ છે, જે સંસ્થામાં યોગ્ય વિદ્વાન નથી, તત્વની ચર્ચા નથી, દેવગુરુ ધર્મની પ્રભાવના નથી. એમ નથી કહેતા ગુરુદેવશ્રીનું એક વાક્ય છે, જે ઘરમાં શાસ્ત્ર ન વંચાતા હોય એ ઘર નથી, સ્મશાન છે. તો જે મંદિર અને સંસ્થામાં શાસ્ત્ર સ્વાધ્યાય ન હોય, બોલો એ મંદિર શું કહેવાય? પછી ઘર એટલે મંદિર જ થાય, અને મંદિર એટલે ઘર જ થાય. સંસ્કૃતમાં પર્યાયવાચીમાં ઘરના 20, 22, 25 શબ્દોમાં મંદિર શબ્દ પણ આવે. મંદિર એટલે ઘર. તો જે ઘરમાં સ્વાધર્મીનો વાત્સલ્ય ન હોય, વિદ્વાનનો સન્માન ન હોય, જ્ઞાનનો મહિમા ન હોય, તત્વજ્ઞાનનો મહિમા ન હોય, શાસ્ત્ર સભાની કિંમત ન હોય, વ્યાખ્યાન પ્રવચનોની કદર ન હોય, એ ઘર નથી, સ્મશાન છે. એ તો વાત પાકીને. તો જે સંસ્થામાં વ્યાખ્યાનને મહત્વ ન હોય, સ્વાધ્યાયને મહત્વ ન હોય, ધર્મ આરાધનાના પ્રસંગોને મહત્વ ન હોય, વિદ્વાનને મહત્વ ન હોય, મુમુક્ષુને મહત્વ ન હોય, તત્વ ભાવનાને મહત્વ ન હોય, એ સંસ્થા કહેવાય કે સ્મશાન કહેવાય. બહુ આખરી વાત છે આ. તો આ રક્ષાબંધન પર્વ આપણને એમ કહે છે, ધર્મનું રક્ષણ કરો, સાધર્મીનું રક્ષણ કરો, જ્ઞાનીઓનું રક્ષણ કરો,
ત્યાગી તપસ્વીઓનું રક્ષણ કરો. હવે કેમ કરવું, કેવી રીતે કરવું, તનથી, ધનથી, મનથી, એ તમારો વિવેકભાન. હા રાજુભાઈ, તે દિવસે ગાદીએ આવીને વિદ્વાન બેઠા, હા, અને જે હાલ હતા એ હાલમાં તમારા જેવા કોઈ સાધર્મી વિદ્વાનને દવાખાનાના ખાટલે પહોંચાડે, એમરજન્સીમાં એડમિટ કરાવે, એ વાત્સલ્યનો કેવો શ્રેષ્ઠતમ દાખલો છે. હા, આવું જ પ્રેક્ટિકલ વાત્સલ્ય હોય ને. કોણ કરે છે યાદ? પંડિતજીને બોલો. જે માણસે આજે 10-10, 15-15 વર્ષ સમાજને આપી ગયા હોય, હા, કેટલા જુવાનીઓને જૈન સિદ્ધાંત પ્રવેશિકાન છડાળા ભણાવીને હા પોતાનું મગજ ખાલી કરી ગયા હોય. પણ પંચમ કાળ છે, પડતો કાળ છે, પડતા પરિણામ છે, પડતા અભિપ્રાયો છે. અવિવેક અંબાર પર છે. એટલે આ રક્ષાબંધન પર્વ એમ કહે છે, અરસ પરસ પ્રેમ સરસ સાધર્મીઓને સાચવો. હું જબલપુરની, તમારી જબલપુરની જ વાત, મામી જબલપુરના જ ને, જબલપુરની ઘટના. વિશેષ નામનો એક છોકરો, તમે તો વર્ષો થયા લગ્ન થઈને, વિશેષ નામનો એક શાસ્ત્રી વિદ્વાન આજથી 7-8 વર્ષ પહેલાં અહીંયા આપણે આવેલો સંસ્કાર શિબિરમાં મેં બોલાવ્યો હતો. બહુ એક્ટિવ. એ જબલપુર 4-6 દિવસ અષ્ટાનિકામાં ગયો હતો અને એનું થયું એક્સિડન્ટ. એક્સિડન્ટ થયું તો એના પગમાં રોડ બેસાડવામાં આવ્યા. તો આખા સમાજે નક્કી કર્યું કે એના ઘરનાને આપણે કોઈ પણ હાલતમાં કહેવાનું નહીં. બોલો, એમ નહીં કે ઝડપથી એના મા બાપને બોલાવો, એમ્બ્યુલન્સમાં પહોંચાડો, એમ નહીં. 10-15 લાખ સમાજે ભેગા કર્યા રાજુભાઈ, એને એડમિટ કર્યા. અને ત્યાંના વિદ્વાન જે હતા સ્થાનીય રાજનભાઈ વગેરે રોજ હાલ હવાલ પૂછવા જાય, ઘરે ઘરેથી ટિફિન જાય, ઘરે ઘરેથી એના માટે ટિફિન જાય. 1-1.5 મહિના એ દવાખાનામાં રહ્યા. પછી એના સ્વાસ્થ્ય લાભ માટે 1-1.5 મહિના, 2 મહિના સમાજમાં રહ્યા. 3 મહિના સુધી એને ઘરે ન મોકલ્યા. એના મા બાપને એમ કહેવામાં આવ્યું કે તમારો છોકરો, તમારો વિદ્વાન એટલો સારો છે કે અમારે સમાજને બહુ ગમી ગયો છે, એટલે 2-3 દિવસ હવે ધર્મ પ્રભાવનાને માટે અમે રોકી રાખીએ છીએ, અમે નથી મોકલવાના. એમ ન કીધું કે દવાખાનાના ખાટલે છે. બોલો, એ વિદ્વાનની પણ ચિંતા અને એના મા બાપની પણ ચિંતા. આ છે રક્ષાબંધન. કેવળ વાતોના વડા ખાવાથી રક્ષાબંધન નહીં થાય. 3 મહિના એ વિદ્વાનને આચવ્યા, એના મા બાપને પછી બોલાવ્યા. એ મા બાપ તો જોતા થઈ ગયા કે ધર્મની પ્રભાવના આવી હોય, વાત્સલ્ય આવું હોય. કેવળ શાસ્ત્રોમાં આપણે વાત્સલ્યની કથાઓ સાંભળવાથી ક્યાં જીવનમાં વાત્સલ્ય નથી આવવાનું. મદદ તમારે કરવાની જ હોય, સામેવાળાની રક્ષા તમારે કરવાની જ હોય તો ગમે તે રીતે કરી શકો ને. તનથી, મનથી, ધનથી, સમય આપીને ગમે તે રીતે કરી શકો ને. સહાનુભૂતિના સેંકડો પ્રકારો હોય છે, કે પૈસાથી જ સહાનુભૂતિ થાય એમ નહીં. તમે આ વરસાદમાં પણ આવ્યા છો બંને જણા, વાત્સલ્ય વિના આવ્યા છો. અને મને ખબર કે વરસાદ છે તો 99% કોઈ હોય નહીં, છતાં હું આવ્યો નીચે, વાત્સલ્ય વિના આવ્યો. શ્વાસે શ્વાસે માવજત ધર્મની, એનું નામ ધર્મની રક્ષા. દરેક શ્વાસે ધર્મ રક્ષણ કરવાની માવજતની ભાવના. બાળકનો ઉછેર સોમવારે થાય કે મંગળવારે થાય? એ વિરલભાઈ બોલો. મા બાપ હોય ને, મા બાપ બાળકનો ઉછેર સોમવારે કરે કે મંગળવારે કરે કે બુધવારે કરે?
કે 24 કલાકમાં દિવસે કરે અને રાત્રે ન કરે એવું છે? એક માં બાળકનો ઉછેર 24 કલાક ઈચ એન્ડ એવરી સેકન્ડ કરે કે નહીં? રયણસાર ગ્રંથ છે આચાર્ય કુંકુમદેવનો. એમાં એવું લખ્યું છે, મુનિ ભગવંતોની વૈયાવૃત્તિ અને સેવા ગ્રહસ્થો એવી રીતે કરે છે જેવી રીતે ગર્ભસ્થ બાળકનો ઉછેર. ગર્ભસ્થ બાળકનો ઉછેર, તો ગર્ભસ્થ બાળક માના ગર્ભમાં છે તો મા તો ઉછેરે જ છે એને. મા તો એની ચિંતા ફિકર કરે જ છે, ખાવામાં, પીવામાં, સૂવામાં, ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં, બધે. પણ એનો વર, અરે ઘરના એકોએક સભ્ય પણ ગર્ભવતી પુત્રવધૂની સેવા, પત્નીની સેવા, ભાભીની સેવા, જે પણ હોય પાત્ર તરીકે સ્ત્રી સગર્ભા હોય એનું ધ્યાન ઘરના બધા રાખે કે નહીં? પોઈન્ટ સમજાય છે? રયણસારમાં આ દાખલો આપેલો છે આચાર્ય કુંકુમદેવે. ગર્ભસ્થ બાળકની જેમ ગ્રહસ્થો મુનિરાજોની વૈયાવૃત્તિ કરે. ક્યાં ગયું વાત્સલ્ય? હા, કેટલી હદે વાત્સલ્યનો સ્વરૂપ છે. હા, આ પંચમકાળમાં કરોડપતિ વિદ્વાન હારે વાત કરવા તૈયાર નથી રાજુભાઈ. એક સાધર્મી બીજા સાધર્મી સાથે સીધે મોડે વાત કરવા તૈયાર નથી. 6 8 મહિના પછી તો ક્યારેક ક્યાંક ભૂલે ચૂકેથી મળ્યા તો જય જિનેન્દ્રનો વ્યવહાર થાય. સમાજ કહેવાય એને કે સ્મશાન કહેવાય? તો રક્ષાબંધન પર્વ, રાખડી બાંધીને ભાઈ બહેનને ગિફ્ટ આપ્યા અને મીઠાઈ ખાધી, એ આપણો પર્વ જ નથી રાખડી બાકડી બાંધવાનો. પણ રક્ષાબંધનની જે ખરેખર ઘટના બની છે, શ્રમણ સંસ્કૃતિનો ઉછેર, શ્રમણત્વનો રક્ષણ, જેમ વિષ્ણુકુમારે કરી, પોતે મુનિ હોવા છતાં, ભાવલિંગી સંતો હોવા છતાં દીક્ષાનો છેદ કર્યો. ટોડરમલજી સાહેબે સલાહ આપી, એ તો વાત્સલ્ય અંગના બહાને વિષ્ણુકુમારની પ્રશંસા કરવામાં આવી છે, પણ એનો અર્થ એમ નથી કે ઊંચા પદ પર રહીને નીચા કામ કરે, નહીં શોભે. કોઈ ઊંચા પદ પર રહે નીચલા કામ કરે, કેમ કે એ તો સંઘનો રક્ષણનું કામ તો શ્રાવકોનું છે, ઉપસર્ગ દૂર કરવાનું કામ તો શ્રાવકોનું છે. પણ છતાં ભાવલિંગી સંત રિદ્ધિ હતી, સિદ્ધિ હતી. તો વિચાર કરો કેટલી ગજબની વાત છે આ. હા, વસ્ત્રવિહીને દેશે રજકસ્ય કિમ કાર્યમ. રજક એટલે ધોબી. વસ્ત્ર વગરના દેશમાં ધોબીનો શો કામ. જેને સાંભળવું જ નથી ત્યાં વક્તાનો શો કામ. એમ એક સંસ્કૃતમાં બીજો એક વાક્ય છે બહુ સરસ, સર્વે ભવંતી યત્ર વક્તારહ તત્ર મૌનમ હિ શોભનમ. જ્યાં બધા વક્તાઓ હોય ત્યાં મૌન જ રહેવું સારું. દાખલો કેવો આપ્યો છે ખબર? ચોમાસું બેસે એટલે જ્યાં ત્યાં દેડકાઓ પેદા થાય, કોયલનો ટહુકો બંધ થાય. કેમ કે કોયલ સમજી જાય હવે આપણા મીઠા ટહુકાની કદર આ દેડકાઓના ભીડમાં ગામમાં કોઈ કરવાના નથી. કેટલી સરસ વાત છે. હા, તો સાધર્મીનું વાત્સલ્ય, હા, મોટેરાઓનો માન સન્માન. પંડિતજી સાહેબે એક બહુ સરસ શબ્દ વાપર્યું છે, પાત્ર અને લાયક જીવની ધર્માત્માની કોઈ દિવસ ઉપેક્ષા નહીં કરવી. જ્યાં ઉપેક્ષા છે ત્યાં વિરાધના છે. જેમ કે ઘરમાં સાસુમાને પડી હોય કે ન પડી હોય તોય દીકરાની વહુને એટલે પુત્રવધૂને
ઘરના ઉંબરાથી બહાર જવું હોય તો સાસુમાને કાને વાત નાખીને જ જવાનું હોય. મમ્મી હું જાઉં છું, હમણાં આવીશ. જો એ પૂછા વગર જાય છે, ગમે ત્યારે જાય છે, ગમે ત્યારે આવે છે, એનો અર્થ એ સાસુની ઉપેક્ષા કરે છે. સીધો અર્થ છે કે નહીં લોક વ્યવહારમાં? હા, એમ સંસ્થાકીય બાબત કાંઈ હોય તો ટ્રસ્ટી સ્ત્રીઓને ન પૂછીએ, પૂછ્યા વિના કોઈ કરે, બોર્ડ ઉપર ગમે તે લખે, હા, તો એ ઉપેક્ષા જ છે કે નહીં? એમ અધ્યયન સ્વાધ્યાય અંગે વગેરે, ધર્મ પ્રભાવના અંગે વગેરે, સમાજમાં ધર્મ પ્રભાવના વગેરે અંગે પાઠશાળા કે જે પણ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં વિદ્વાનની ગણતરી અને પૃચ્છા ન હોય તો એમાં ઉપેક્ષા નથી વિદ્વાનની? બોલો રાજુભાઈ, તમે જે ચેમ્બરમાં બેસીને ત્યાં કામ કરો છો કાસુંબામાં, તમારી ફાઇલ અંગે, તમારું જે વર્ક છે એના અંગે, તમારા પ્રોજેક્ટ અંગે તમને કોઈ પૂછવામાં જ નહીં આવે સવારથી સાંજ સુધી. ત્યાંના જે પણ હેડ હોય એ બીજા બધાને બોલાવીને બીજા બધાને જ પૂછે, તમને પૂછે જ નહીં. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 6 મહિના, 5 મહિના, વરસ, 2 વરસ, 10 વરસ તમને નહીં પૂછે તો તમે પગ મૂકશો ત્યાં? જ્યાં ઉપેક્ષા હોય છે ત્યાં રહેવા જેવી જગ્યા નથી હોતી. હકીકત તો એ છે. સન્માન, આદર વ્યક્તિનો નહીં, જ્ઞાનનો, તત્વજ્ઞાનનો. મેં ઓલા ગ્રુપમાં એક સ્વાધ્યાય મૂકેલું છે, કદાચ જોયું હોય તમે. હમણાં સાંજના સ્વાધ્યાયમાં મૂક્યું છે મેં, ઇવનિંગ સ્વાધ્યાયમાં લખ્યું છે મેં એમાં. દરેક સાધર્મીઓએ ધ્યાનથી આ વ્યાખ્યાન સાંભળવા જેવું છે, ખાસ સાંભળવા જેવું છે. આંખ ઉઘડી જાય એવું બોલ્યા છે એમાં કે આયોજનો તો થતા રહેશે, તું પહેલાં આત્મકલ્યાણનું પ્રયોજન કર. પ્રયોજન સિદ્ધ કરવામાં પુરુષાર્થ છે, આયોજનો ઊભા કરવામાં પુરુષાર્થ નથી, નમાલાપનું છે. એ તો ભાગ્યવશાત પુણ્યના ઉદય થતા રહેશે, બહુ ઉપયોગ એમાં નહીં બગાડવો. એને તો એક બહુ સરસ વાત કરી, સુવિધાઓ તો બધી ઉપલબ્ધ, પણ ધર્મની પ્રભાવના અને શ્રોતા અને સ્વાધ્યાય જ ન હોય એ શા કામનું, એવું બોલ્યા છે. તો સાક્ષાત મને તો આજ દેખાણું. બહુ સરસ સ્વાધ્યાય છે, સાંભળવા જેવું છે. ભગવતી આરાધનાના અદ્ભુત સંદર્ભથી વ્યાખ્યાન ચાલુ થયું. સંયમની રક્ષા નેત્રની જેમ કરો, સાધર્મીની રક્ષા શરીરની જેમ કરો. શું કીધું? સંયમની રક્ષા નેત્ર, આંખની જેમ કરો. આંખને કેવો આપણે આમ સાચવીએ છીએ, જરીક પણ ક્યાંક ધૂળ જાય તરત જ આપણે ચોળીએ, તરત જ આંખ સાફ કરીએ. આંખમાંથી પાણી એમને આવે તો આપણને ચિંતા થાય. આંખ ઘેરાઈ જાય એટલે તરત જ આપણે ગાદલા ભેગા થઈ જઈએ છીએ. પોઈન્ટ સમજાય છે? આંખ લાલ દેખાય એટલે તરત જ ડૉક્ટર પાસે ભાગીએ છીએ. આંખ સોજી જાય એટલે તરત જ ડૉક્ટર પાસે ભાગીએ છીએ. સાચવણી આંખની. તો સંયમની રક્ષા આંખની જેમ કરો, સાધર્મીની રક્ષા શરીરની જેમ. શરીરને કેમ આપણે સાચવીએ છીએ? જરાય ધક્કો લાગવા દઈએ છીએ? તેમ સાધર્મીને કેમ ધક્કો લાગવા દેવાનું? સંભાળ જેમ શરીરની તેમ સાધર્મીની સંભાળ. બોલો વિરેલભાઈ. હા, ભગવતી આરાધનામાં આવો અદ્ભુત ઉદ્ગાર આવ્યો. એટલે ભાઈઓ, કહેવાનો અર્થ રાખડી સાથે, ભાઈ બહેનના પ્રેમ સાથે, હા, બહેનની રક્ષા કરવા માટે ભાઈ બંધાયેલો છે. એ બધી લૌકિક વાતો છે. તો ધર્મ રક્ષણ કરવા માટે એક મુમુક્ષુ તરીકે બંધાયેલો છે, એટલી વાત રાખ. ધાર્મિક રક્ષાબંધન તો એને કહેવાય. થોડોક આનંદ લઈએ આપણે. હા, પાના નંબર 215 જુઓ.
जय कंपनाचार्य आदि 700 साधु मुनिव्रतधारी बलिने कर नर वेग यज्ञ उपसर्ग किया भीषण भारी जय जय विष्णु कुमार महामुनि जय जय विष्णु कुमार महामुनि रिद्धि विक्रिया के धारी किया शीघ्र उपसर्ग निवारण वात्सल्य करुणाधारी जय जय विष्णु कुमार महामुनि रिद्धि विक्रिया के धारी किया शीघ्र उपसर्ग निवारण वात्सल्य करुणाधारी। वाह, વાત્સલ્ય શબ્દ સાંભળતા વેત જ આપણને મા યાદ આવે, માતા યાદ આવે, ગાય યાદ આવે. હમણાં આજે બપોરે ક્યાંક ઓચિંતાની એક વિડીયો મારી પાસે આવી, 15 સેકન્ડની હશે. જંગલનો વિસ્તાર હતો, એટલે ગામના ભાગોળે એક વાછરડું આમ ઘાસમાં બેઠું હતું ક્યાંક. તો ત્યાં એક ઓલા ખટારાવાળો આવ્યો અને વાછરડાને ઉપાડીને પોતાના ખટારામાં એણે નાખ્યું. અને વાછરડાને એ ઉપાડતી વખતે જોઈને જ ગાય એવી દોડીને આવી અને ઓલો તો ખટારામાં નાખીને તરત જ હજી ખટારામાં નાખીને બંધ કરે છે. એટલી વારમાં તો એને શીંગો મારવા માટે એની પાછળ ને પાછળ 2-3 ચક્કર માર્યા એ ખટારાના. માંડ માંડ એ બચો, લઈ તો ગયો એ વાછરડાને. સાધર્મીસો ગૌ બચ્છ પ્રીતિ સમ છડાળા દૌલતરામજીએ વાત્સલ્ય અંગમાં એવું લખે છે, સાધર્મી સાથે કેવો હોવો જોઈએ પ્રેમ, જેમ ગાયને વાછરડા પ્રત્યે કોઈ અપેક્ષા ન હોય. રાજુભાઈ, કોઈ અપેક્ષા ન હોય. આજે વિદ્વાનને કયા કરોડપતિ સાથે અપેક્ષા છે? જરીએ નહીં. પૈસાવાળા સાથે કેટલી અપેક્ષા છે? જરીએ નહીં. સ્વપ્નમાંય નહીં. સ્વપ્નમાંય જો અપેક્ષા લાગે તો પાપ લાગે. કોઈ પૈસાવાળાને શેઠિયાવાળાને તળિયા ચાંટવાની કાંઈ જરૂર નથી, કેમ કે દરેકને પોતાના પુણ્ય પાપ પ્રમાણે 2 રોટલાની સગવડતા તો થાય જ છે. અરે ગુરુદેવશ્રીનો સિદ્ધાંત છે. ગુરુદેવશ્રી પાસે એટલા કરોડપતિ શેઠિયાઓ, અબજોપતિ શેઠિયાઓ બધા આવતા, તો કોઈ દિવસ ધાર્મિક સંકુલન માટે એમને એક પાઈનો દાન માગ્યું નથી, દાન માટે માગ્યું નથી. તો અહીંયા વાપરવા માટે, પોતાને માટે કોણ પૈસા માટે પોતાનો હાથ ફેલાવે? હા, પરમાત્મા સ્વભાવે છે, બધા ભગવાન આત્મા છે. કેટલો સ્વાભિમાન હોય. અને સ્વાભિમાન માન નથી, એ જ્ઞાનનો સ્વાભિમાન છે, એ આત્મસમ્માન છે. સમાજને, સાધર્મીઓને, મુમુક્ષુને એની નોંધ લેવી જોઈએ. रक्षाबंधन पर्व मना मुनियों का जय जयकार हुआ. रक्षाबंधन पर्व मना मुनियों का जय जयकार हुआ. વાહ, આમાં પણ એક બહુ મર્મ છે. મુનિઓનો જય જયકાર એટલે સંસ્કૃતિનો જય જયકાર, શ્રમણ સંસ્કૃતિનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર. મુનિરાજ એટલે જૈન ધર્મ, મુનિરાજ એટલે સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ, સાક્ષાત મુનિરાજ એટલે. रक्षाबंधन पर्व मना मुनियों का जय जयकार हुआ. श्रावण शुक्ल पूर्णिमा के दिन घर घर मंगलाचार हुआ. श्री मुनि चरण कमल में वंदो पाऊँ प्रभु सम्यक दर्शन.
भक्ति भाव से पूजन करके निज स्वरूप में रहूं मगन। અષ્ટકોમાં ત્રીજી અને ચોથી લીટી દરેક છંદમાં રક્ષાબંધનની ઘટનાને યાદ કર્યા છે. જો ત્રણેય મુનિરાજોને યાદ કર્યા આમાં. श्री अकंपनाचार्य आदि मुनि सप्तशतक को करूं नमन। मुनि उपसर्ग निवारक विष्णु कुमार महामुनि को वंदन। અકંપનાચાર્ય સંઘના આચાર્ય છે. બીજા 700 બધા મુનિ ભગવંતો જેમના નામ ગામ કોઈ શાસ્ત્રોમાં મળે નહીં, 700 મુનિરાજો હતા, બસ એટલી વાત. બે થયા. ત્રીજી વાત, વિષ્ણુકુમાર મુનિરાજ ઉપસર્ગ દૂર કરનારા. ચોથા એક મુનિરાજ છે જેમનું નામ છે શ્રુતસાગર, જેમને લીધે ઘોર ઉપસર્ગની પરિસ્થિતિ બની. ડૉક્ટર બારીલ સાહેબે એક આપ કુછ ભી કહો, હિન્દીમાં, ગુજરાતીમાં છે તમે ગમે તે કહો, તમે ગમે તે કહો, એ પુસ્તકમાં શરૂઆતમાં જ એક વાર્તા છે, રક્ષાબંધનની જ વાર્તા છે. એમાં પૂરી વાર્તા તો નથી પણ આ પ્રસંગ માત્ર લીધો છે. એમાં શ્રુતસાગરના સંદર્ભમાં એક વાત લખી છે કે રસ્તે ચાલતા મૂર્ખાઓની સાથે સજ્જનને કોઈ દિવસ બાજુ ન જોઈ. આ તો લોક ન્યાય છે, એ તો લોક વ્યવહાર છે. એમાં એક વાક્ય લખ્યું છે, મુનિરાજને માત્ર શ્રુતના સાગર નહીં સંયમના સાગર હોવા જોઈએ. શું કીધું? બ્રહ્મ વાક્ય છે. ખ્યાલમાં આવ્યું વિરેલભાઈ? હા, શું કીધું? મુનિરાજને શ્રુતના જ નહીં, શ્રુત એટલે જ્ઞાનના જ સાગર નહીં, સંયમના સાગર હોવા જોઈએ. સંયમ નથી અને માત્ર શ્રુત જ્ઞાન છે તો બાજવાના ધંધા થવાના, વાદ વિવાદ જ થવાના. એટલે એક ચોથા પ્રકારના પણ મુનિરાજ છે આમાં. હવે મૂળ વાર્તા તો મેં આપને કરી છે, પણ ઝડપથી આપણે જયમાલા તરફ વધીએ. જયમાલાને આધારે મૂળ વાર્તાનો પાઠ કરીએ અને આનો મેસેજ જે છે બહુ અદ્ભુત છે. એ 218માં પાનેથી છે. એ મેસેજ પણ આપણે વાંચશું. વાત્સલ્ય અંગ કી મહિમા પરંપાર વિષ્ણુ કુમાર મુનિન્દ્ર કી ગૂંજી જય જયકાર. જો આમાં વિષ્ણુકુમાર મુનિરાજનો જય જયકાર થયો. થોડીક એક બીજી વાત કરો, 4 વાત કરું છું, સમજો ધ્યાનથી. વિષ્ણુકુમાર મુનિરાજે તો ઉપસર્ગ દૂર કર્યા એટલે સ્વાભાવિક છે એમના જય જયકાર થાય. અકંપનાચાર્ય તો બધું મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી લીધી, એ ધન્યવાદને પાત્ર છે. શ્રુતસાગર મુનિરાજ એણે માથાકૂટ કરી એટલે ઉપસર્ગ આવ્યો, એટલે તો કોઈ એને યાદ નહીં કરે, પણ એ ભાવલિંગી સંત છે. ઓલા 700 ઉપસર્ગ આવ્યો તો ભલે, ઉપસર્ગ દૂર થયો તો ભલે. જે અમારા આચાર્ય અકંપના આચાર્ય અમને આદેશ આપ્યા એ આદેશ અમારે શિરોમાન્ય છે. સાચું કહો, થોડું ગંભીરતાથી, આ ચારેય પ્રકારના મુનિરાજોમાં સૌથી શ્રેષ્ઠ કોણ લાગે છે? સૌથી ઊંચામાં ઊંચા કોણ છે આમાં? બોલો. થોડોક પણ સિદ્ધાંત ખ્યાલમાં હશે તો જવાબ સાચો આવશે. બોલો, ગુજરાતી સમજાય તો છે ને તમને? બોલો કંઈક. હા, 700 મુનિરાજ અભિનંદનીય છે. કેમ કે ઉપસર્ગ આવે તો ભલે, નહીં આવે તો ભલે, તમે આહાર માટે નીકળવા માટે કહો તો ભલે, કે સામાયિકમાં રહેવા માટે કહો તોય ભલે, અમે અમારા સ્વરૂપમાં લીન છીએ. એને કાંઈ લેવું દેવું નથી.
તો સૌથી ટોપ મોસ્ટના તો 700 છે. બીજા નંબરના આવા 700 શિષ્યોની પિતાની જેમ, બાપની જેમ, ગુરુના સ્થાને રહીને રક્ષણનું કામ એનું આયોજન કરનારા, એમની ચિંતા કરનારા આકંપના આચાર્ય પણ કેવા ધન્યવાદને પાત્ર છે. આભાર એટલે આમ શ્રમણ સંસ્કૃતિને સાચવી જાણે. ખ્યાલમાં આવ્યું? હા. એટલે પોતે જ ઊભા થઈને ભાગી ગયા હોત તો ઓલા 700નું શું થાત? સેનાપતિ જ જો ભાગી જાય. ખ્યાલમાં આવે છે હું શું કહું છું? ક્રિકેટમાં કેવું થાય, બીજા બધા ખેલાડી આડેધડ રમીને આઉટ થઈ જાય, પણ કેપ્ટનને તો રિસ્પોન્સિબિલિટી સાથે રમવું પડે. એને કે આવીને સીધા સિક્સર જ નહીં મારવાનું હોય, ટકવાનું હોય. ટકીને પિચ પર એને ધીરજતા સાથે આવેલ ઉપસર્ગને સહન કરવાનું હોય અને જંગ જીતવાનો હોય. ખ્યાલમાં આવ્યું? હા. તો આકંપનાચાર્યની વાત પણ સમજાય. ઉપસર્ગને દૂર કરનારા વિષ્ણુકુમાર એ તો છે જ ધન્યવાદને પાત્ર. શ્રુતસાગર તો આમાં બિલકુલ ગૌણ છે. એ ઉદયની વિચિત્રતા હતી. એને કંઈ ચાહીને થોડોક માથાકૂટ કરી હતી, પણ તોય લોક વ્યવહારમાં એને કોઈ યાદ નથી કરતા. અચ્છા, આમાં પણ તમે જુઓ, આકંપનાચાર્યને ભૂલી ગયા, 700ને ભૂલી ગયા, શ્રુતસાગરને ભૂલી ગયા, અને વાહવાહી કોની કરીએ છીએ આપણે? વિષ્ણુકુમાર. અરે સ્વરૂપ અને સ્વભાવનો વાત્સલ્ય તો ઓલા 700એ કર્યા. એ તો ધર્મમાં અનુરક્ત હતા, આ તો ધર્માનુરાગમાં અનુરક્ત છે. આ પુણ્ય બંધના માર્ગે છે, ઓલા તો અબંધના માર્ગે છે. તો અબંધ ભાવે મોક્ષના માર્ગે છે, આ તો બંધ ભાવે સંસાર તત્વને બાંધે છે. વિષ્ણુકુમાર શું કીધું? આ વહેંચની સમજાય છે ડિફરન્સ? પણ આટલી બધી કોણ માથાકૂટ કરે? આ બધું સમજાઈ જાય તો ધર્મ ન સમજાય. એટલે સારું, આપણે રાખડી બાંધો, લાડવા ખાઓ. હા, અમારા ભાઈએ આમને સાડલા આપ્યા, લુગડા આપ્યા, પહેરો. એટલે એ લોક સંજ્ઞા, એ લોક વ્યવહાર આપણું ચાલ્યા કરે છે. એટલે આપણે ખરેખર જૈન થઈને, મુમુક્ષુ થઈને પણ રક્ષાબંધન પર્વ સંબંધી કેટલી સ્થૂળ બુદ્ધિ ધરાવીએ છીએ વિચાર. જે આપણે અત્યારે 36-37 મિનિટ 38 મિનિટ સુધી જે ચર્ચા વિચારણા કરી, એ ચર્ચાનો સરવાળો શું છે કે રક્ષાબંધન પર્વ અંગે હજી ઊંડાણમાંથી તળિયા તપાસવાની ઘણી જરૂરત છે. એના માટે હજી સ્વાધ્યાય ઘણો જોઈએ. उज्जैनी नगरी के नृप श्रीवर्मा के मंत्री थे चार, बलि प्रहलाद नमुच बृहस्पति चारों अभिमानी स्वीकार. जब अकंपनाचार्य संग मुनियों का नगरी में आया, 7 शतक मुनि के दर्शन कर नृप श्रीवर हर्षाया. सब मुनि मौन ध्यान में रत, लख बलियादिक ने निंदा की. ઠીક, હવે હું બ્રેક લઉં છું વચ્ચે. બાકી આગળની કથા તો તમને બધાને ખબર છે, બરાબર? હવે ઉપસર્ગનો પ્રસંગ થયો અને ઉપસર્ગ પણ દૂર થયો. ઉપસર્ગ દૂર થયા બાદ રક્ષાબંધન પર્વની જે ઉજવણી થઈ અને મુનિ ભગવંતોનો જે આહાર દાન વગેરેની વિધિ થઈ, એ પ્રસંગ છે 218માં પાને. ત્યાંથી આપણે વાંચીએ. ક્ષમા ક્ષમા કહ કર બલિને, હવે જો આ મુનિ ચરણો મેં મસ્તક રખા,
शीतल ज्वाला हुई अग्नि की, श्री मुनियों की रक्षा की। जय जयकार धर्म का गूंजा, वात्सल्य की शिक्षा दी। नवधा भक्ति पूर्वक सबने मुनियों को आहार दिया। बलियादिक का हुआ हृदय परिवर्तन, जय जयकार हुआ। गजबनी વાત છે। નરમેઘ યજ્ઞ કરનારા કઠોર દિલવાળા ચારે મંત્રીઓનું પણ છોટે હૃદય પરિવર્તન થયું। જો આ ધર્મનો પ્રભાવ। रक्षा सूत्र बांध कर तब जन जन ने मंगलाचार किए। साधर्मी वात्सल्य भाव से आपस में व्यवहार। मैं साची एक बात करूँ तमने बधाने सांभळीने नवाई लागशे। भाई लंडन में अने नैरोबीमां बंने जग्याए पर्युषण पर्व पछी आवेला विद्वाननी जे विदाई थाय ने, अने ओलो सामूहिक प्रतिक्रमण होय, सांवत्सरिक प्रतिक्रमण આપણે જેમ રાત્રે હોય એમ બીજે દિવસે સવારે પણ ગુરુદેવશ્રી પ્રત્યે ક્ષમાવાણી વગેરે હોય ત્યારે પણ, અને જે દિવસે વિદ્વાન સવારનો વ્યાખ્યાન કે રાત્રિનો વ્યાખ્યાન પૂરો કરીને છેલ્લો વ્યાખ્યાન પૂરો કરીને વિદાય લેવાના હોય, વિરલભાઈ મને તો એ દૃશ્ય મારી સામે છે। એકો એક મુમુક્ષુ ચોધાર આંસુએ રડી પડતા હોય અને બધાય લાઈનમાં આમ ઊભા હોય કુંડાળા વાળીને આમ આખા હોલમાં, અને વિદ્વાન એક જગ્યા ઊભા હોય ગાદી પાસે અહીંયા, અને આખું સર્કલ ફરતું હોય। એકો એક મુમુક્ષુ આવી આવીને વિદ્વાનને હાથ જોડીને વિનય ભાવના વ્યક્ત કરતા હોય, અને એકો એક વિદ્વાન બોલતા है कि पंडित जी फरी फरी आप पधारो। પુરુષો તો બધા ભેટી પડે। એવો એક વાત્સલ્યનું દૃશ્ય મને બેઉ જગ્યાએ જોવા મળ્યું। હવે આપણે 6-6, 8-8 મહિના સુધી તો જય જિનેન્દ્રનો વ્યવહાર ન હોય। હા, કોણ ક્યાં કોનું લશ્કર ક્યાં લડે છે? હા, તમને નોકર જોઈએ છે કે વિદ્વાન જોઈએ છે મામી? મજૂર જોઈએ છે કે વિદ્વાન જોઈએ છે? બોલો દેવીબેન, તમારા અમેરિકામાં પણ આમ જ થાય? વિચારજો। બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય। હા, કેટલો ગુરુનો મહિમા છે, જેનાથી ભવભવના અભાવની શિક્ષા મળતી હોય એ ગુરુ પ્રત્યે તો કેટલો આમ આદર ભાવ હોવો જોઈએ। બહુ સમજવા જેવું છે। ચરણાન યોગ ભાપ બનીને ઉડી ગયું છે। વાત્સલ્ય નામની કોઈ વસ્તુ રહી નથી। આવા પર્વો આવ્યા રાખે જાય, આપણે જાને ત્યાં જ છીએ, ખેદ થાય આપણને। समकित के वात्सल्य अंग की महिमा प्रकटी इस जग में। जो सम्यक्तना वात्सल्य अंगनो महिमा। रक्षाबंधन पर्व इसी दिन से प्रारंभ हुआ जग में। આજનો દિવસ હતો એ ઉપસર્ગ નિવારણનો દિવસ, 700 મુનિરાજોનો બચાવનો દિવસ। બંધનમાંથી છૂટ્યા, એમની રક્ષા થઈ। वात्सल्य की प्रभावना का आया अवसर घर घर में। प्रायश्चित ले विष्णु कुमार ने पुनः व्रत ले तप ग्रहण किया।
अष्ट कर्म बंधन को हर कर इस भव से ही मोक्ष लिया। बोलो तेज भवे मोक्षे जनार तद्भव मोक्षगामी विष्णुकुमार ने पण साधर्मी वात्सल्यना भाव थया। तेज भवे जे मोक्षे जनार छे। शुं कीधुं? न्याय समजाय छे? अने आपणे एवा समयसारना पाठी थई गया कि आपणने साधर्मीनी कोई चिंता ने फिकर नथी थती। घड़ीए घड़ीए बोलीए सांभळीए एक द्रव्य बीजा द्रव्यनो करता नथी। तो कां दीकरानी साथे चोंटीने बैठा रहो छो? कां दीकराने वहू साथे एने पंपाळ करो छो, पाळ पंपाळ करो छो? हाँ, तने मोहनो महिमा छे, ज्ञाननो महिमा नथी। सब मुनियों ने भी अपने अपने परिणामों के अनुसार स्वर्ग मोक्ष पद पाया। जग में हुई धर्म की जय जयकार। धर्म भावना रहे हृदय में, पापों के प्रतिकूल चलूं। रहे शुद्ध आचरण सदा ही, धर्म मार्ग अनुकूल चलो। वाह! आत्मज्ञान रुचि जगे हृदय में, निज पर को मैं पहचानूं। समकित के आठों अंगों की पावन महिमा को जानूं। हवे सांभळजो बहुत ध्यान थी। तभी सार्थक जीवन होगा, सार्थक होगी यह नरदेह। अंतर्घट में जब बरसेगा, पावन परम ज्ञान रस में। पर से मोह नहीं होगा, होगा निज आत्म से अति नेह। तब पाएंगे अखंड विनाशी, निज सुखमय ही शिवगे। हवे जो रक्षाबंधन पर्व धर्म का, रक्षाबंधन पर्व धर्म का, रक्षा का त्योहार महान। धर्मનું रक्षण करो, संयमની रक्षा करो। एम रक्षाबंधन पर्व ज्ञान का, रक्षा का त्योहार प्रधान। रक्षाबंधन पर्व चरित का, रक्षा का त्योहार महान। रक्षाबंधन पर्व आत्म का, रक्षा का त्योहार प्रधान। એટલે ધર્મની રક્ષા, જ્ઞાનની રક્ષા, ચારિત્રની રક્ષા, આત્માની રક્ષા। આવ્યું ને બધું? श्रीय कंपनाचार्य आदि मुनि 7 शतक को करूँ नमन। मुनि उपसर्ग निवारक विष्णु कुमार महामुनि को वंदन। रक्षाबंधन पर्व पर श्री मुनि पद उर्धार। मन वच तन जो पूजते, पाते सौख्य अपार। 48 मिनिट में आ स्वाध्याय में આપણે વાત્સલ્યના પરિપ્રેક્ષો આપણા જીવનમાં કેવા હોવા જોઈએ? ખુલ્લા દિલના આપણે હોવા જોઈએ। દેવ માટે, શાસ્ત્ર માટે, ગુરુ માટે, સાધર્મી માટે, સમજાય છે? ઘરના વડીલો માટે, સમાજના મોભીઓ સાથે પરસ્પરમાં હળી મળીને સાધર્મી વાત્સલ્ય સાથે ધર્મ પ્રભાવના કરવી એ રક્ષાબંધન પર્વનો ઔચિત્ય છે। ઓમ નમઃ સિદ્ધેવે।